एंड गाइस एक અહીંયા પૂછા આ જો અમે લાયા હતા કુંડું મીન્સ કે આ છોડ લાયા હતા એ કેવું થઈ ગયું છે જો બહાર રાખીને યાર ફરીથી ઉગી જાય તો સારું છે યાર કાનું બળી જતા હોય છે અમુક ફૂલો બરોબર તો મેં પાણી નાખી દીધું છે તો હવે હું જઉં છું નીચે એન્ડ તો હેલો ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ તો ગાઈઝ બહુ દિવસો પછી મેં વ્લોગ બનાવ્યો છે કેમ કે મારી જોડે માઇક નહોતું એન્ડ હાલ હવે માઇક આવી ગયું છે તો હવે એની પર વ્લોગ બનાવીશું જો આ રહ્યું માઇક એન્ડ હાલ અહીંયા લગાવેલું છે બરોબર તો હવે ચા નાસ્તો કરી દો અને આ રહી મારી મમ્મી અને વાગ્યા છે 10 અને મારી શિફ્ટ છે 3 વાગ્યાની તો 3 થી 11 તો ગાડી લઈને બહાર જવું છે નવા ઘરે જવું છે વાળ બાળ કપાવવા જવું છે બરોબર ગેસ બેબી હરાનો તો ચલો ગાઈસ એન્ડ ગાઈઝ આ જો હું અહીંયા ઊંઘ્યો તો મમ્મી કે પેલા ગોદડા ઉઠાવ બરોબર અને પછી વ્લોગ બનાવ હા તો બરોબર છે પેલા ગોદડા ઉઠાવ પછી વ્લોગ બનાવ ચલો પેલા એર્યું કરી નાખીએ આ તો હું તો નહીં જ લેવાનું એની જોડે જ લેવડાવવાનો તું લે હા અને આ જો ઠેકડા મારી ગયા બરોબર તો ફટાફટ કરલું હાર્યું લઈને પછી ગાડી આગળ જવું તો ગાઈઝ પાછું જો નવા ઘરે આવી ગયો છું અમુક લોકોને ખબર નહીં કે અમે ઘર લીધું છે પણ જો ઘર લીધું છે અમે નવું બરોબર એન્ડ આરી બોરી લઈ જવાની જ છે ઘરે આરી બોરી ગોપી ગોલ્ડ મમ્મીએ કીધું કે તું ઘરે જાય ને તો આરી બોરી લેતા આવજે કેમ કે ઘઉં દળાવવા આપવાના છે અને આમાં બી ઘઉં જ ભરેલા છે ગાઈઝ આ પડદા હમણાં વચ્ચે જ નાખે ક્યાં છે મસ્ત જો છે ને મસ્ત પડદા બધી રૂમમાં નાખ્યા ઉપર નીચે ઓલ ગુડ તો ગાઈઝ બહુ બધી મને હેલ્પ કરે છે આરી માઇક જ્યાંથી 2-3 દિવસ થયા માઇક લીધે પણ મેં હજુ વ્લોગ નહોતો બનાવ્યો આ ફર્સ્ટ ટાઈમ માઇકમાં હું વ્લોગ બનાવું છું એન્ડ મેં 1-2 વિડીયો ઉતારીને મેં જોયા છે કે જે સારા આવા એન્ડ ગાઈઝ વચ્ચે હું બહાર ગયો હતો હું મમ્મી પપ્પા તો ત્યાંથી પટ્ટા લાવ્યા તારે પણ જો કે આ પટ્ટો ઓછો પડે છે આ જો અહીંયા લગાવવાનો જેથી કરીને અહીંયા ચલો પાણી ઢર્યું હોય તો બી કોઈ પડે નહીં કોઈ ઘરડું માણસ આવે કોઈ એવું હોય અને આ જો ડીમાર્ટની થેલી અહીંયા પડી રહી છે યાર હજુ આવ્યા નથી ઘરે અમે રહેવા માટે બરાબર અહીંયા તો જો કે કશું હોય નહીં એન્ડ હા ગાઈઝ આ છેટીઓ જે ઘરે હતી ને છેટીઓ એ અમે લાવી દીધી છે અને પડદા અમારા આ મારો અને ગ્રીસાનો રૂમ છે એન્ડ ગાઈઝ અહીંયા એક પ્રોબ્લેમ થાય છે જો એવી પ્રોબ્લેમ છે કે અહીંયા નેટવર્ક આવતું નથી પકડાય છે પણ એટલું બધું નેટવર્કને કોઈ કોલ કરે તો કોલ લાગતો નથી તો એના માટે થઈને મારો વાઈફાઈ નખાવવું પડશે એરટેલ નખાવું યા જીઓ નખાવું તમે મને સજેસ્ટ કરો કે બેમાંથી કયું બેટર રહેશે તો હું એ વાઈફાઈ નખાવું તો હાલ નખાયું નથી મેં વાઈફાઈ તો નખાવાનો વિચાર છે અને નખાવવું જ પડશે આજ નહીં તો કાલ તો ચલો હું નીચે જઉં છું હાલ કેમ કે હજુ બોરી બી લઈ અને આ બારી એ ગાઈઝ એક સેકન્ડ મને મમ્મીએ કીધું તું પહેલાં ચાલુ કરો તો મને મમ્મીએ કીધું હતું કે તું નવા ઘરે જાય તો બહાર જે કુંડા મેં લાવ્યા છે એમાં પાણી નાખજે હું તમને બતાવું ગાઈઝ હા જો એક આર્યું કુંડું અને એક આર્યું ને એક આર્યું એના પાણી નાખવાનું છે કુંડા બરાબર તો હું પાણી નાખી દઉં એન્ડ ગાઈઝ એક અહીંયા પૂછા આ જો અમે લાવ્યા હતા કુંડું મીન્સ કે આ છોડ લાવ્યા હતા એ કેવું થઈ ગયું છે જો બહાર રાખીને યાર ફરીથી ઉગી જાય તો સારું છે યાર ખબર નથી કે ફરીથી એ ઉગશે નહીં ઉગા હાલ તો બેટર છે કે મેં અહીંયા રાખ્યું છે કેમ કે મોસ્ટલી તડકાનું બળી જતા હોય છે અમુક ફૂલો બરાબર તો મેં પાણી નાખી દીધું છે તો હવે હું જઉં છું નીચે એન્ડ બોરી બી લઈ જવાની છે તો બોરી બી લઈ જાઉં છું તો ગાઈઝ હું આવી ગયો છું હાલ લાઇટ બિલ આવ્યું હતું લાઇટ બિલ આવીને આવ્યો અને વાળ બાળ કપાઈને આવ્યો બરાબર
અને એક વસ્તુ મસ્ત ગાડી પાછળ નામ લખાવ્યું છે મારું, બતાવું તમને. જો મસ્ત નામ લખાયું, બંટી મહેતા વ્લોગ્સ. યાર આપણે ફેમસ થઈશું જલ્દી જ, બરાબર. અને આ કોની બોરિયારી મૂકી દઉં અંદર. તો ગાઈઝ હાલ હું નાઈને બેઠો છું, બરાબર. અને કપડાં બી બીજા પહેર્યા અને વાળ બાર ધોઈ નાખ્યા, વાળ કપાઈને આવ્યો તો હું. અને આ જો ફોનમાં કંઈક ને કંઈક જોતી હોય છે, બરાબર. અને મને લાગી છે ભૂખ, તો ખા બેવાનું હવે. હા એવું, હા તો હું ખાવા બેસી જાઉં ગાઈસ, ભૂખ લાગી બહુ જ. તો ગાઈસ ચલો આ વ્લોગ અહીંયા હું એન્ડ કરું છું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, બરાબર. જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો, એન્ડ લાઇક બી કરતા જજો. તો હું નવા વ્લોગ લાવતો રહીશ હવે, બરાબર. આ મારા જોડે થોડું માઇકનું પ્રોબ્લેમ હતી, તો વ્લોગ સહી છે. 1 મિનિટ રૂકો. હા, માઇકની થોડી પ્રોબ્લેમ હતી, તો હું વ્લોગ નહોતો ઉતારી શકતો, પણ માઇક હવે આવી ગયું છે, તો વ્લોગ હવે કન્ટિન્યુ આવશે, બરાબર. તો લવ યુ ગાઈઝ, ઓલ ઓફ યુ. ટાટા ગાઈઝ.